હવે આપણે અહીંયા એક જૂનું બોક્સ લેવાનું છે અને એ બોક્સને આપણે ચણિયાની અંદર એડ કરીશું. જે આગળનો ઘેરવાળો ભાગ છે એ તરફથી આપણે બોક્સની અંદર એડ કરીશું અને જેટલો નીચે જાય એટલો જવા દઈશું અને પછી એને ઊંધું કરીને નીચેનો જે ભાગ છે એને સરખી રીતે આવી રીતે ફિક્સ કરી લઈશું અને પછી ત્યાં કપડાને સરખી રીતે ફિક્સ કર્યા પછી આપણે ત્યાં સેફ્ટી પિન લગાવી લઈશું. અહીંયા ફિક્સ કર્યા પછી આપણે બોક્સને સીધું કરી લેવાનું છે અને અંદરનું જે કપડું છે એને વ્યવસ્થિત રીતે ગોઠવી લેવાનું છે. પછી અહીંયા તમારે કોઈ પણ કાર્ડબોર્ડને આના માપનું કાપીને અંદર મૂકવાનું છે. તો દોસ્તો તમે આની અંદર તમારા કોઈ પણ કપડાં હોય એને આવી રીતે મૂકી શકો છો વ્યવસ્થિત રીતે. તો આપણું આ સરસ મજાનું સ્ટોરેજ બોક્સ તૈયાર છે. તમે આને અલમારીમાં મૂકીને રાખી શકો છો. કોઈ પણ નવા કપડાં ભરીને મૂકશો તો બહુ સુંદર દેખાશે.